3.2 પરમાણુ શું છે? વોટ ઇઝ એન એટમ? વિદ્યાર્થી મિત્રો, શું તમે ક્યારેય કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતો જોયો છે કે જે દિવાલો દ્વારા ઓરડો એટલે કે ખંડ આપણો રૂમ બનાવે છે અને આવા ઓરડાઓના સમૂહથી આખી ઇમારત તૈયાર થાય છે. તો આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોય છે? તમે ક્યારે આવું વિચાર્યું? તમે તમારા રૂમમાં બેઠા હોય ત્યારે તમે વિચારો કે આ દિવાલ શેની બનેલી છે, આ આપણો જે રૂમ છે એ શેનો બનેલો છે, આપણું આ જે આખું ઘર છે એ શેનું બનેલું છે? તો કે આપણું આખું ઘર છે એ ઓરડાઓથી બનેલું છે અને ઓરડો દિવાલથી બનેલો છે. અને દિવાલ શેની બનેલી હોય છે? તો કે એના પાયામાં શું છે? આ જે ઇમારત આખી બનેલી છે એનો પાયો શું છે, એનો મેઇન એકમ શું છે? તો કે એ છે ઈંટ. દરેક ઈંટ ભેગી થઈને આખો દિવાલ બનાવે છે અને દિવાલ ભેગી થઈને ઓરડો બનાવે છે. ઓરડાઓ ભેગા થઈને ઇમારત તૈયાર થાય છે. બરોબર? તો હવે આપણે બીજું જોઈએ કે કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય છે? કીડીનું જે આખું દર હોય છે એનો પાયાનો એકમ શું હોય છે? તો કે તે રેતીનો એક નાનો કણ હોય છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ તો કે આપણું શરીર, કે આપણું જે માનવ શરીર છે એનો પાયાનો એકમ શું છે? તો કે આપણું શરીર કોષોનું બનેલું હોય છે. એનો પાયાનો એકમ કોષ હોય છે. એક કોષમાંથી આખા શરીરનું સર્જન થાય છે. તમને ખબર હોય તો કે યુગ્મનજ જે ફલિતાંડ હોય છે એ એક કોષમાંથી આખા શરીરનું, કોષોના સમૂહથી આખું શરીર રચાય છે. તો આપણે કહી શકીએ ને કે માનવ શરીરના પાયાનો એકમ કોષ છે. તો એ જ રીતે અહીં આપણે એ જોવાનું છે કે જે દ્રવ્યોની રચના થાય છે એનો પાયાનો એકમ પરમાણુ છે. આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોઈ ગયા કે જે ચોક હતો એના આપણે કટકા કરતા જતા હતા, છેલ્લે એવો એક કણ આવશે કે જેને આપણે વિભાજિત કરી શકતા નથી. તો એ કયો કણ હોય છે? પરમાણુ. આપણે ચોકને ઘસતા હતા, બરોબર? તો ઘસવાથી એનો જે ભૂકો પડતો હતો, હવે એ ભૂકો હોય એનો એક નાનો કણ લેશો તો શું તમે તેને વિભાજિત કરી શકશો? નહીં, કારણ કે તે અવિભાજ્ય છે. બરોબર? એવું આપણે શીખી ગયા. હવે આપણે અહીં જોઈએ, જે રીતે આપણે ઈંટનું એક્ઝામ્પલ લીધું એ રીતે આપણને અહીં ગોઠવણી જોવા મળે છે આકૃતિમાં, કે કેવી રીતે એક ઉપર એક આ જે એટમ એટલે પરમાણુ ઉપર પરમાણુ ભેગા થઈને આખું દ્રવ્યની રચના એટલે કે પદાર્થની રચના કરે છે. તો આ રીતે પરમાણુઓ ગોઠવાયેલા હોય છે અને દ્રવ્ય બને છે. તો દરેક દ્રવ્ય છે એ પરમાણુઓનું બનેલું હોય છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે પરમાણુ કેટલા વિશાળ હોય છે? પરમાણુનું કદ શું છે? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એ જાણી લો કે પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. આપણે તેને નરી આંખે પણ જોઈ શકતા નથી હોતા, એટલો સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. તમારી બુકનો જે કાગળ છે ને એટલી જાડાઈ પણ એ આટલી મુશ્કેલીથી ધરાવે, એકની ઉપર ઢગલા સ્વરૂપે ગોઠવો ત્યારે. બરોબર? તો એટલા નાના નાના હોય છે પરમાણુઓ. હવે તમે કોઈ ઈંટોનો ઢગલો કરો તો કેટલું મોટું થાય, એ રીતે આમાં નથી. આમાં પણ પરમાણુનો કેટલો મોટો ઢગલો કરો ત્યારે તમારા કાગળ જેટલી એની જાડાઈ થાય. હવે તમારું કાગળ જ જોઈ લો કેટલું પતલું હોય છે. બરોબર? તો હવે આપણે જોઈએ કે પરમાણુની ત્રિજ્યા એ કેવી હોય છે. સૌપ્રથમ આપણે જોઈશું કે પરમાણુની જે ત્રિજ્યા હોય છે તેને નેનોમીટરમાં મપાય છે. આપણે આ એકમ ખાસ યાદ રાખવાનો છે. આપણને MCQમાં એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે અને આ ખબર જ હોવી જોઈએ કે પરમાણુની ત્રિજ્યા નેનોમીટરમાં મપાય છે. 1/10⁹ બરોબર? 1/10⁹ એટલે કે 1/10⁹ મીટર બરાબર 1 નેનોમીટર થાય. હવે 1 નેનોમીટર બરાબર જો તમારે મીટરમાં ઘાત લખવી હોય તો 10⁻⁹ મીટર એમ લખી શકો. ત્યારબાદ તમારે મીટરમાં જોવું હોય તો કે 1 મીટરનો કેટલામો ભાગ કહી શકાય? તો કે 10⁹ નેનોમીટર કહી શકાય. આ પરમાણુય ત્રિજ્યા છે.
કે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર। આ ખાસ યાદ રાખવું કે નેનોમીટરને આપણે નેનોમીટર જે છે એ 1 મીટરનો 10⁹ જેટલો ભાગ છે, એટલો નાનો ભાગ છે, આટલો નાનો પરમાણુ હોય છે। વિચારો એ કેટલું સૂક્ષ્મ છે। આને આપણે કોઈ પણ જેવા તેવા માઇક્રોસ્કોપમાં ના જોઈ શકીએ। જે મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું કે તમારે પ્રયોગશાળામાં જે માઇક્રોસ્કોપ વપરાય છે એ માઇક્રોસ્કોપથી તમે પરમાણુ જોઈ શકતા નથી। એના માટે બહુ જ હાઈ લેવલના માઇક્રોસ્કોપનો શોધ થઈ છે, એનાથી જ આપણે પરમાણુને જોઈ શકીએ છીએ। હવે આપણે જોઈએ સાપેક્ષ કદ બીજા કોઈ પરમાણુઓના, કે અહીં આપણને આપેલી છે ત્રિજ્યા મીટરમાં આપેલી છે, બરોબર, કે 10⁻10। હવે મેં તમને હમણાં જ કીધું કે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર થાય પરમાણુની ત્રિજ્યા, બરોબર। તો હવે આપણે જોઈએ હાઇડ્રોજનનો પરમાણુ છે એ કેટલા મીટરનો હોય છે, તો કે 10⁻10। પછી પાણીનો અણુ તો કે 10⁻9। જોવો અહીં કીધેલું છે પાણીનો અણુ, પરમાણુ નથી કીધેલો, પાણીનો પરમાણુ ના હોય, એ બે પરમાણુ ભેગા થઈને પાણીનો અણુ બને, બરોબર, H2O। ત્યારબાદ હિમોગ્લોબિનનો અણુ 10⁻8, રેતીનો કણ 10⁻4, કીડી તો કે 10⁻2, કીડી એટલી નાની હોય। ત્યારબાદ સફરજનનો કણ તો કે 10⁻1। આ રીતે તે દરેકની ત્રિજ્યા માપવામાં આવે છે। નેક્સ્ટ, જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેમને અવગણી શકીએ તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ? હવે આ પરમાણુનું કદ આટલું બધું સૂક્ષ્મ છે તો આપણને શું લેવા દેવા એના વિશે વિચારો કે ન વિચારો, એવું અહીં કહેવામાં આવે છે। આપણે તેને અવગણી શકીએ ને, તો પછી આપણે શા માટે એના વિશે વિચારીએ છીએ? તો એના જવાબમાં આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે, બરોબર। હવે જેનાથી આપણે બનેલા છીએ, જેનાથી આખું વિશ્વ બનેલું છે, તો એના વિશે જાણવું તો બને જ ને, જાણવું જ પડે ને કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણને આટલું બધું, જેનાથી આખું વિશ્વ સર્જાયેલું છે। ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેમનું અસ્તિત્વ તો છે જ, તથા આપણી દરેકે દરેક ક્રિયાઓ પણ તેમની અસર પણ પડતી હોય છે। આપણે જેટલી ક્રિયાઓ કરીએ છીએ તેના પર પણ આ પરમાણુની અસર પડે છે। હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણે આ જમાનો છે એ આધુનિક જમાનો થઈ ગયો છે। હવે તો એટલી તકનીકો સર્જાઈ ગઈ છે, એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે એવું કંઈ છે જ નહીં જે નામુમકિન હોય, બરોબર, એવું કંઈ છે જ નહીં જે આપણે કરી ન શકીએ, એવું કહેવામાં આવે છે। તો પછી આપણે પરમાણુને જોવું પણ કોઈ હવે મોટી વાત રહી નથી। એ જે પ્રાચીન કાળ હતો એમાં આપણે પરમાણુને જોઈ નહોતા શકતા કારણ કે ત્યારે ટેકનોલોજીની શોધ નહોતી થઈ। મેં તમને લાસ્ટ વિડીયોમાં 2 માઇક્રોસ્કોપના નામ આપેલા હતા જેનાથી આપણે પરમાણુ જોઈ શકીએ છીએ। એક હતું AFM અને એક હતું STM, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ, અને બીજું સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ, બરોબર। એ જે નવું માઇક્રોસ્કોપ આવ્યું છે તેના દ્વારા આપણે તત્વનો અભ્યાસ કરવામાં આવે છે, STM, સ્કેનિંગ ટર્નિંગ માઇક્રોસ્કોપ। હવે આપણને બુકમાં એક આકૃતિ આપેલી છે 3.2, સિલિકોનની સપાટીની તસવીર। આ તમે જોઈ શકો છો, આ જુઓ, એ જ માઇક્રોસ્કોપમાં જોયેલી તસવીર છે, એક તત્વ લીધેલું છે જેની સપાટીનો એ ફોટો છે, બરોબર, કે જેને માઇક્રોસ્કોપમાં જોવામાં આવેલું છે। તો આ જ રીતે દરેક તત્વોનો અભ્યાસ કરવામાં આવે છે। હવે આપણે જોઈએ 3.2.1, એટલે કે તેની અંદરનું જ વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ। હવે આપણે દરેક તત્વોને તો જોયા માઇક્રોસ્કોપની અંદર, બરોબર, તો એને ઓળખવા કઈ રીતે? તત્વો તો આપણે જોઈ લીધા, પણ ઓળખવા કઈ રીતે? તો કે સંજ્ઞાઓ દ્વારા। વોટ આર ધ મોડર્ન ડે સિમ્બોલ્સ ઓફ એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ્સ? એના માટે આપણે જોઈએ તો કે તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા।
ડાલ્ટન જે હતા તેમણે જ આ તત્વોને સંજ્ઞાઓનો અલગ રીતે ઉપયોગ કરેલો હતો. કેવી રીતે એ આપણે અહીં જોઈશું. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો. અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. જો પણ તત્વની સંજ્ઞા એમણે બનાવેલી હતી એ એક પરમાણુને દર્શાવતી હતી. પરમાણુ છે એવું એ આપણને જણાવતી હતી. બર્ઝેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. હવે એમાં આ જે બીજા છે બર્ઝેલિયસે, એણે એવું સૂચવ્યું કે તત્વની સંજ્ઞા જે છે એના નામના એક અથવા બે અક્ષરથી આપણે તે સંજ્ઞાને દર્શાવી શકીએ છીએ. કઈ રીતે? તો કે આપણે અહીં જુઓ આકૃતિમાં 3.3માં ડાલ્ટન દ્વારા દર્શાવાયેલ કેટલાક તત્વોની સંજ્ઞાઓ આપેલી છે કે જે શું દર્શાવતો હતો? નિશ્ચિત તે પરમાણુને પ્રદર્શિત કરતો હતો. આ જે સંજ્ઞાઓ છે પરમાણુને પ્રદર્શિત કરતી હતી. સૌથી પહેલા તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનનો જોવો સર્કલની અંદર એક બિંદુ, તો આ રીતે તે પરમાણુને પ્રદર્શિત કરતી હતી. આ હાઇડ્રોજન તત્વની સંજ્ઞા છે. ત્યારબાદ કાર્બનની, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, આયર્ન એટલે કે લોખંડ, કોપર, લેડ, સિલ્વર, ગોલ્ડ જે સોનું, જુઓ ગોલ્ડ છે એટલે એનું વચ્ચે જી આપ્યું છે, કોપરમાં સી છે, લેડમાં એલ છે, સિલ્વરમાં એસ છે, પ્લેટિનમમાં પી છે. અલગ જ ટાઈપની સંજ્ઞા દર્શાવેલી છે. બરોબર. તો આ રીતે ડાલ્ટને વિશિષ્ટ સંજ્ઞાઓ દર્શાવેલી હતી. હવે જોઈએ શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા હતા. હવે જે પહેલાનો સમય હતો ત્યારે જ્યારે તત્વ શોધાતું તો એ જે તત્વનું નામ આપવામાં આવતું એ તેમના પ્રાપ્તિ સ્થાન પરથી જ આપવામાં આવતું કે જ્યાંથી તે સૌપ્રથમ મળ્યા હોય. બરોબર. હવે ઉદાહરણ તરીકે લઈએ તો કે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું. જો આપણે સાયપ્રસને તેને તાંબુ પણ કહીએ છીએ, તો સાયપ્રસ છે એ કોઈ પણ પ્રાપ્તિ સ્થાન જ હશે કે તેના ઉપરથી પડ્યું હતું. કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવતા હતા. ઉદાહરણ તરીકે સોનું, તો કે સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું જેનો અર્થ પીળો એવો થાય છે. કયું હતું એનું અંગ્રેજી શબ્દ? તો કે તેને ઓરિયમ કહેવામાં આવતું હતું. એ તેનો અંગ્રેજી શબ્દ છે અને ઓરિયમનો જે અર્થ છે એ પીળો એવો થાય. તો એના ઉપરથી પડ્યું હતું કારણ કે સોનાનો રંગ શું છે? પીળો. બરાબર. એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, દર વખતે આવું શક્ય ન બન્યું, માટે કેટલાક નિયમો ઘડવા જરૂરી બન્યા. તે માટે હાલ જે કોઈ નવું તત્વ શોધાય તે નવા તત્વ માટે તેનું નામકરણ કઈ રીતે કરવામાં આવે તેના માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક સંસ્થા સ્થાપવામાં આવી. દર વખતે આ જે છે પ્રાપ્તિ સ્થાન ઉપરથી નામ પડે કે પછી તેના રંગ ઉપરથી નામ પડે, આવું શક્ય નહોતું બનતું. તો એના માટે કેટલાક નિયમો બનાવવા જરૂરી હતા કે આ નિયમોના અનુસાર જ તત્વનું નામ પાડીએ તો એ બેટર રહે. એટલા માટે એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સંસ્થા સ્થાપવામાં આવી. તો એ સંસ્થા કઈ હતી એ આપણે જોઈએ. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી એટલે કે IUPAC એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે જે તત્વોના નામો, સંજ્ઞાઓ અને એકમોને મંજૂરી આપે છે. મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. તમે અત્યારે એ તત્વોની સંજ્ઞાઓ જોઈ હોય તો એક અથવા બે અક્ષરો ભેગા થઈને જે સંજ્ઞાઓ બને છે. જે રીતે ડાલ્ટનની સંજ્ઞા હતી કે પરમાણુ જેવી રચના બનાવે સર્કલ ટાઈપની અંદર હોય કંઈક ડિઝાઇન દોરેલી, એવી સંજ્ઞાઓ નથી. અત્યારે તમે જુઓ તો કે એ અંગ્રેજી નામના અક્ષરો હોય, બે હોય, એક હોય, એ રીતના એની સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં અને બીજા અક્ષર હંમેશા નાના એટલે કે લઘુલિપિ એટલે સ્મોલમાં અક્ષરોમાં દર્શાવાય છે. કેપિટલ એન્ડ સ્મોલ, પહેલો હંમેશા કેપિટલ હોય એ રીતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે તેનું ઉદાહરણ જોઈએ કે કેવી રીતે. તો કે હાઇડ્રોજનનું તમે સંજ્ઞા જુઓ તો H હોય છે.
બરોબર. અને એલ્યુમિનિયમની સંજ્ઞા જોવો તો કે એ અને સ્મોલ એલ, કેપિટલ એ અને સ્મોલ એલ છે, નહીં કે કેપિટલ એ અને કેપિટલ એલ. જોયું? હવે જે રીતે હમણાં કહેવામાં આવ્યું એ રીતે કે પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર હંમેશા સ્મોલ. કોબાલ્ટમાં જોવો તો કે કેપિટલ સી એન્ડ સ્મોલ ઓ, નહીં કે કેપિટલ સી એન્ડ કેપિટલ ઓ. હવે આ તમે જોશો કેપિટલ સી અને કેપિટલ ઓ તો એ કોબાલ્ટ ના કહેવાય, એને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. બરોબર. તો એ રીતે એનો અર્થ બદલાઈ જાય. જો તમે એની સંજ્ઞામાં થોડોક પણ ફેર કરો તો તેનો અર્થ જ બદલાઈ જાય. એને કોબાલ્ટ ના કહેવાય, એને કાર્બન મોનોક્સાઇડ કહી શકાય. એટલા માટે કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે. હવે ઘણા તત્વોમાં એવું થતું કે ડાયરેક્ટ એની રીતે નહોતા રાખવામાં આવતા, જેમ એનો સ્પેલિંગ આવે એ રીતે નહોતું રાખવામાં આવતું. જેમ કે અહીં ઉદાહરણ તરીકે ક્લોરીન, તો કે ક્લોરીનમાં CHLO છે, તો તમે જોઈ શકો છો કે એની સંજ્ઞા CH ના રાખવામાં આવી, એની સંજ્ઞા H ને મૂકીને L એટલે CL રાખવામાં આવી. બરોબર. તો એ રીતે પણ સંજ્ઞાઓ રાખવામાં આવી છે. ઝિંકમાં જોઈ લો, ZI સંજ્ઞા નથી, એની ZN સંજ્ઞા છે. બરોબર. જો બીજો અક્ષર યુઝ ન થાય તો એના પછી ત્રીજા અક્ષરનો યુઝ કરતા હતા. આ રીતે કોઈ પણ અક્ષરને સંયુક્ત કરીને સંજ્ઞાઓ પણ બનાવાઈ છે. અન્ય સંજ્ઞાઓ જે તત્વના લેટિન ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે. કઈ કઈ ભાષાઓ લીધેલી છે તો કે લેટિન, જર્મન અથવા ગ્રીક. બીજી કેટલીક તત્વોની સંજ્ઞાઓ આ રીતે લીધેલી છે. ઉદાહરણ જોઈએ તો કે લોખંડની સંજ્ઞા Fe તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં કીધેલું છે એ રીતે કે લોખંડની સંજ્ઞા ફેરમ, એનું લેટિન નામ છે ફેરમ, જ્યારે અત્યારે આપણે એને ફેરસ કહીએ છીએ. બરોબર. પણ એનું લેટિન નામ ફેરમ છે, એના ઉપરથી Fe રાખેલી છે. તે જ રીતે સોડિયમની સંજ્ઞા Na, એનું જુઓ નામ છે નેટ્રિયમ, એના ઉપરથી સોડિયમની સંજ્ઞા Na રાખેલી છે. પોટેશિયમની સંજ્ઞા K, કેમ? કારણ કે એનું નામ કેલિયમ છે, એના ઉપરથી રાખેલી છે. આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે. તો આ થયા IUPACના કેટલાક થોડાક આપણે જાણવા જેટલા નિયમો. તો આ જ રીતે ઘણા બધા નિયમો બનાવીને અલગ અલગ તત્વોની સંજ્ઞાઓ રચવામાં આવેલી છે, બનાવવામાં આવેલી છે. તો એમાંથી આપણે કેટલાક તત્વોની સંજ્ઞાઓ જોઈએ. કોષ્ટક 3.1 કેટલાક તત્વોની સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા કોષ્ટકની અંદર દરેક તત્વની સંજ્ઞાઓ આપેલી છે. હવે જ્યારે પણ તમે તત્વો વિશે અભ્યાસ કરશો ત્યારે આ કોષ્ટકની અંદરના દરેક તત્વોની સંજ્ઞાનો આપણે યુઝ કરવાના છીએ. તો આ સંપૂર્ણ કોષ્ટકને એક જ વખતમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી. હું એમ નહીં કહું કે તમે આખું કોષ્ટક યાદ કરી લો, કારણ કે જેમ જેમ ટાઈમ ટુ ટાઈમ તમે આ કોષ્ટકનો યુઝ કરશો, એટલે કે આમાં રહેલા તત્વોની સંજ્ઞાનો યુઝ કરશો, જે તમારે આવશે જ, આગળ તમે અભ્યાસ કરશો એમાં યુઝ કરવાનો આવશે. તમારે કોઈ પણ તત્વનું નામ નહીં, એને સંજ્ઞાથી દર્શાવવાની રહેશે, તો તમને તે આપોઆપ યાદ રહી જશે. હવે આપણે જોઈએ બીજું, પરમાણ્વીય દળ, એટોમિક માસ. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળ હતો. ડાલ્ટનનો જે પરમાણ્વીય સિદ્ધાંત હતો તેનો મેઇન જે એનો ખ્યાલ જ હતો ને એ પરમાણ્વીય દળ જ હતો, જે આપણે અભિધારણાઓ પણ જોઈ. યાદ છે ને તમને બધાને અભિધારણાઓ? એ મોસ્ટ IMP છે. બરોબર. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. હવે ડાલ્ટન જે હતા તેમને એ જ કહેલું હતું કે જે પણ તત્વ છે, આપણે જેટલા તત્વો શોધાયેલા છે એ દરેક તત્વ પોતાનો લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે, એવું તેમણે કહેલું હતું. હવે આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. હવે આના ઉપરથી આપણે જૂની વાત કે નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહેતો હતો, તો કે એ જુદા જુદા તત્વો એકબીજા સાથે ચોક્કસ પ્રમાણથી જોડાય છે એવું તે નિયમ કહેતો હતો આપણને. બરોબર. તો એમાં પણ
એ નિયમથી પ્રેરિત થઈને વૈજ્ઞાનિકોને પરમાણુનું પરમાણ્વીય દળ માપવા માટે ઈચ્છા થઈ, પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. હવે આપણે જે નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો એની અંદર આપણે જોયેલું હતું તો કે સંયોજનનું પરમાણ્વીય દળ જોયેલું હતું, બરોબર, જેની અંદર આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન વિશે વાત કરી લીધી, તો એનું સંયોજનનું આપણે પરમાણ્વીય દળ જોયેલું હતું. પણ અહીં આપણે એ જ કહીએ છીએ કે વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું મુશ્કેલ કાર્ય હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમોના ઉપયોગ દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. હવે એ જે દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો, એ બંને નિયમોના યુઝથી, એ બંનેના ઉપયોગ દ્વારા જ જે પણ કોઈ સંયોજનો ઉદ્ભવેલા હતા તેની અંદરના પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું સરખામણી કરીને. સાપેક્ષ દળ એટલે જો કે જે કોઈ પણ સંયોજન હોય, બરોબર, માની લો H2O હોય તો એ બંનેની સરખામણી કરવામાં આવે, જેમ કે H2O 9 ગ્રામ, કારણ કે 1:8 હોય છે, બરોબર, Hનો 1 અને ઓક્સિજનનો 8, એ રીતે. તો 9 ગ્રામ પાણી હોય તો 1 ગ્રામ H હોય અને 8 ગ્રામ O હોય, તો આ રીતે સરખામણી કરીને જેમ એ રીતે પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાતું હતું. હવે આપણે જોઈએ કે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લઈશું. હવે આપણે શું કરીશું તો કે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતું સંયોજન કાર્બન ઉદાહરણ લઈએ કે પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજાવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. હવે આપણે એક H2O નું એક્ઝામ્પલ જોયું, હવે આપણે જોઈએ કાર્બન મોનોક્સાઇડનું એક્ઝામ્પલ કે એની અંદર 3 ગ્રામ કાર્બન છે, 4 ગ્રામ ઓક્સિજન છે, એ બંનેનું સંયોજન થવાથી કાર્બન મોનોક્સાઇડ બને. હવે એને જ આ વાતને આપણે બીજા શબ્દોમાં કહેવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતા, વિદ્યાર્થી મિત્રો એ શબ્દોને પકડજો, બરોબર, કે કાર્બન પોતાના દળ કરતા 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. હવે તમે અહીં જોઈ શકો છો કે 4 ગ્રામ છે ઉપર ઓક્સિજન છે, છેદમાં જે 3 ગ્રામ છે એ કાર્બન છે. તો આપણે કહી શકીએ ને કે કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણો વધારે દળ ધરાવતો ઓક્સિજન સાથે સંયોજાય છે, બરોબર. એ રીતે હવે આપણે ધારો કે આપણે પરમાણ્વીય દળ એકમને, હવે વિદ્યાર્થી મિત્રો અહીં કાઉન્સમાં જે આપેલું છે એ ખાસ આપણે જોવાનું છે કે શરૂઆતના સમયમાં આ એકમને, પરમાણ્વીય દળના એકમની વાત થાય છે, આ એકમને ટૂંકમાં AMU તરીકે દર્શાવાતું હતું. હવે AMU એટલે શું છે AMU? તો કે એટોમિક માસ યુનિટ, AMU નું ફૂલ ફોર્મ છે, બરોબર. એ શરૂઆતના સમયમાં AMU તરીકે દર્શાવાતું હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક સંસ્થા સ્થાપવામાં આવી હતી, જે આપણે હમણાં જોયું કે IUPAC. શું નામ હતું તેનું? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવું. ની તાજેતરની ભલામણોના આધારે હવે તેને સ્મોલ યુ એટલે કે યુનિફાઈડ, એકીકૃત દળ તરીકે લખાય છે. હવે આપણે એને પરમાણ્વીય દળનો એકમ યુ જ લખીએ છીએ, યુનિફાઈડ, બરોબર, AMU નથી લખતા. એક કાર્બન, હવે આપણે પરમાણ્વીય દળ એકમને એક કાર્બન પરમાણુના દળ જેટલું લઈએ, અહીં એ જ કીધું છે, આપણે ધારવાનું છે, જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણ્વીય દળને એક યુ વડે, એક યુનિફાઈડ વડે, અને ઓક્સિજનના પરમાણ્વીય દળને 1.33 યુનિફાઈડ વધુ અનુકૂળ રહેશે. વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ રહ્યા છીએ કે આપણને પ્રશ્ન એ થાય કે ઓક્સિજનને જ કેમ પ્રમાણિત દળ તરીકે લેવામાં આવ્યું? તો તેનું પણ એક કારણ છે, બરોબર. તેના પણ અહીં આપણને જો 2 કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવ્યું છે. એના કારણ છે કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે.
ઓક્સિજન જ એક છે જે દરેક તત્વ સાથે, અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવી જ લે છે. હવે તમે જોવો છો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બરોબર, એ રીતે તે બીજા તત્વો પર સાથે પણ જોડાતો હોય છે. તો હવે આપણે એ જોઈએ કે આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે અહીં જે કીધું છે આપણને એક વારમાં તો નહીં જ સમજાણું હોય, આપણે એને ધ્યાનથી વાંચીએ. આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે આપણે એક પરમાણ્વીય દળ લીધું હતું, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 1.33, યાદ છે તમને? બરોબર, આપણે એ લીધું હતું. જુઓ, કાર્બનનું પરમાણ્વીય દળ તો 1 યુનિફાઈડ જ છે, પણ ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1.33 યુનિફાઈડ. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનનું પરમાણ્વીય દળ આપણે જે 1.33 યુનિફાઈડ લીધેલું હતું, જે દશાંશમાં હતું, આ દશાંશ પૂર્ણાંક છે, બરોબર, જે દશાંશમાં હતું તે રીતે ન લેતા નજીકની પૂર્ણાંક સંખ્યામાં પરમાણ્વીય દળ લઈ શકાય છે. એવું જ આપણને આ બીજા કારણમાં કીધેલું છે કે આપણે એ રીતના પરમાણ્વીય દળ ન લેતા નજીકની કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં લેવામાં આવે છે, એટલે પૂર્ણાંક સ્વરૂપે આપણને તે પ્રાપ્ત થાય છે. તેમ છતાં 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. હવે આ જે પરમાણ્વીય દળની વ્યાખ્યા ત્યારે બદલવામાં આવી હતી 1961માં. પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. હવે પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તેને સમસ્થાનિક કહેવાય. એ આપણે આ જ ચેપ્ટરમાં, આગળના ચેપ્ટરમાં જોઈશું, બરોબર. પણ આ તમને ખાલી જાણકારી માટે કીધું છે કે સમસ્થાનિક કોને કહેવાય? તો કે જેના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય કોઈ પણ તત્વના. તો અહીં કીધેલું છે કે પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. એને એક પ્રમાણિત સંદર્ભ પ્રમાણિત તરીકે લેવામાં આવ્યો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12મા ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લેવાય છે. 1/12 એટલે કે એમાંથી આપણે 1/12મો એક ભાગ લેવાનો છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ પ્રાપ્ત કરવામાં આવે છે. હવે અહીં આપણને જે 1/12મા ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લીધો છે એ પ્રમાણિત એકમ તરીકે આપણે લીધેલો છે, જેમાં આપણે કાર્બન 12નું જે સમસ્થાનિક છે એને એક પરમાણુના દળની સાપેક્ષે બાકી તમામ તત્વોના પરમાણુ દળ આપણને પ્રાપ્ત થાય. એ એકની સાથે એની સરખામણી કરવાની, જેથી આપણને બાકીના બધાના પરમાણુ દળ મળી જાય. કેવી રીતે? આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આ વાત એકદમ સારી રીતે સમજાય. હવે કલ્પના કરો કે એક ફળ વિક્રેતા કોઈ પણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. તમે જ્યારે પણ દુકાનમાં જાઓ તો એ તમને કોઈ પણ વસ્તુ તમે લેવા જશો તો તમને એ વજન કાંટામાં આપશે. કોઈ પણ એક વજનિયું રાખશે બાજુમાં ત્રાજવામાં, અને ત્યારબાદ બાજુમાં તમે જે પણ વસ્તુ લેશો એ રાખશે, બરોબર. પણ જો વજનિયું જ ના હોય, કોઈ પણ ગ્રામનું વજનિયું જ ના હોય તો એ કોઈ પણ એક વસ્તુ લેશે. વજનિયા વગર એક ફળ વેચી રહ્યો છે, આપણે અહીં એ કીધે છે. તે એક તરબૂચ લઈને કહે છે કે આનું દળ 12 એકમ છે, બરોબર. 12 તરબૂચીય એકમ અથવા 12 ફળ દળ એકમ. હવે ફળ દળ એકમ એટલે ફ્રૂટ માસ યુનિટ, FMU. તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે, બરોબર. હવે એ શું કહે છે? તો કે આપણે કોઈ પણ વસ્તુ લેવી છે, અહીંયા આપણે તરબૂચ લેવા ગયા છીએ, બરોબર. તો એણે એમ કહે છે કે આ જે આ તરબૂચ છે એનું દળ 12 એકમ છે. તો એ તરબૂચને આપણે 12 સરખા ભાગ કરીએ છીએ. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. હવે તે ફળોને સાપેક્ષ દળ એકમમાં વેચે છે. જુઓ, હવે આ જે તરબૂચ છે એના 12 ટુકડા કર્યા. તરબૂચનો હવે આપણે લીધો છે ત્રીજી આકૃતિમાં 1/12મો ભાગ.
બરોબર. હવે એ ભાગને આપણે એક જગ્યાએ મૂકીએ અને બાજુમાં આપણે એને ફળ મૂકીએ. તો જે ફળ એને જોઈતું હોય એને આપણે બાજુમાં તરબૂચ મૂકીને એ ફળનું વજન કરીને આપી દેવાનું. તો તરબૂચના ટુકડાઓના ઉપયોગ દ્વારા તે ફળ વિક્રેતા ફળોને કેવી રીતે તોલે છે એ આપણને ચોથી આકૃતિમાં દેખાઈ રહ્યું છે. તો એ જ રીતે આપણે ત્યાં જે કાર્બન 12 સમસ્થાનિક લીધેલો હતો તેને એ જ કરેલું હતું કે એને આપણે 1/12 ભાગને માન્ય પરમાણુ એકમ તરીકે લીધો, એક પ્રમાણિત એકમ તરીકે લીધું અને એની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ આપણે પ્રાપ્ત કર્યા. એ જ રીતે અહીં આપણે એ જ સમજ્યા. તો કોઈ પણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી અને તે તત્વના સાપેક્ષ પરમાણ્વીય દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. તો એ જ રીતે આપણને કોષ્ટક 3.2માં કેટલાક તત્વોના પરમાણ્વીય દળ અહીં આપેલા છે, એ દળ આપણે પ્રાપ્ત કરેલા છે. તો તત્વો આપેલા છે અને પરમાણ્વીય દળ યુનિફાઈડમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 યુનિફાઈડ, કાર્બનનું 12 યુનિફાઈડ, નાઇટ્રોજનનું 14 યુનિફાઈડ, ઓક્સિજનનું 16 યુનિફાઈડ, સોડિયમનું 23 યુનિફાઈડ, મેગ્નેશિયમનું 24 યુનિફાઈડ, સલ્ફરનું 32 યુનિફાઈડ, ક્લોરિનનું 35.5 યુનિફાઈડ, કેલ્શિયમનું 40 યુનિફાઈડ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પરમાણ્વીય દળનો પણ યુઝ આગળ આણ્વીય દળ શોધવા માટે કરવાના છીએ, બરોબર. તો આપણે આ થોડીક આમ રોજ નજર ફેરવતા રહેવું જેથી તમને બધાને આ યાદ રહી જાય. હવે નેક્સ્ટ જોઈએ, પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. હાઉ ડુ એટમ્સ એક્ઝિસ્ટ. હવે મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા તો સ્પર્શ પણ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એ જ કહે છે કે કેટલાક તત્વો હોય છે એ આપણને સ્વતંત્ર રૂપે નથી જોવા મળતા. એનો જે પરમાણુ હોય છે એ અણુ અથવા આયનની રચના કરી દે છે, જે આપણે પોઝિટિવ નેગેટિવ જે જોવા મળે છે ને આયન, એ આયનની રચના કરી દે છે. અને એ અણુ જે હોય છે અથવા તો આયન હોય છે એ જોડાઈને દ્રવ્યની રચના કરે છે. અને એવા પદાર્થો, એવા દ્રવ્યોને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ અને સ્પર્શ પણ કરી શકીએ છીએ.